અને આગળ વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા છે અને તંત્ર હવાતિયા મારી રહ્યું છે। મોતના આંકડા વધી રહ્યા છે, સંચાલકો છુપાઈને ફરી રહ્યા છે। 7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ જ ઠેકાણા નથી। 7 દિવસ બાદ પણ સંચાલકો હજુ પોલીસ પકડથી દૂર છે। 7 દિવસ બાદ પણ પોલીસ માત્ર એક જ આરોપીને પકડી શકી છે। મીડિયા સામે બાઇટ આપનાર ચિરાગથી પોલીસ શરમાય છે। ચિરાગ પોલીસને હાથ તાળી આપીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ખ્યાતિ હોસ્પિટલે પીએમજેવાય યોજના હેઠળ 100 કરોડનો ખેલ કર્યો છે, તેમ છતાં પણ પોલીસ માત્ર હાથ પર હાથ રાખીને તમાશો જોઈ રહી હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી છે। માત્ર 42 દિવસમાં ધડાધડ 121 એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી। માત્ર ડોક્ટર વજીરાણી જ રોજની 5 સર્જરી કરતો હતો અને લાખો રૂપિયા પડાવતો હતો। ઘૂંટણના દુખાવાના દર્દીની પણ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી। ખુદ વજીરાણીએ સ્વીકાર્યું કે રોજની 5 એન્જિયોગ્રાફી તે કરતો હતો। વજીરાણી અત્યાર સુધીમાં 7000 સર્જરી કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે વજીરાણીએ કરેલા ઓપરેશનની ફાઇલ એકત્ર કરવાનું પણ શરૂ કર્યું છે। તો પ્રશાંત વજીરાણી ડોક્ટર જેણે એન્જિયોપ્લાસ્ટી કરી હતી તેણે વધુ ખુલાસા કર્યા છે। તેની પૂછપરછમાં માહિતી સામે આવી છે કે તેણે અત્યાર સુધીમાં અનેક સર્જરી કરી હતી। વધુ અપડેટ સાથે અમારા સહયોગી મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, 7 દિવસ થઈ ગયા ઘટનાને, હજુ સુધી માત્ર એક જ આરોપી ડોક્ટરની ધરપકડ, અન્ય લોકો હજુ પણ ફરી રહ્યા છે। પોલીસ માત્ર તમાશો જોઈ રહી હોય તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ભાવિની આ ખેલ ખતરનાક છે અને બહુ જ ખતરનાક એટલા માટે છે કે ગુજરાતના ગામડાઓથી લઈને શહેર સુધી તંત્ર ધૂતરાષ્ટ્રની જેમ બેઠું બેઠું તમાશો જોવે છે અને બીજી બાજુ જે મીડિયાની સામે આવીને પોતાની બાઇટ આપે છે, પ્રતિક્રિયા આપે છે, એવા તમામ જે હોસ્પિટલના સંચાલકો છે અત્યારે ભૂગર્ભમાં છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે એક ડોક્ટર રોજની 5 સર્જરી કરે છે, મતલબ એનો કેટલો ટાર્ગેટ આપેલો છે હોસ્પિટલે એ એના પરથી સાબિત થાય છે। માત્ર રૂપિયા જોડવાની લાઈમાં ગમે તે દર્દી આવે, બસો ભરી ભરીને કેમ્પ યોજવાના અને એમાંથી જે સામાન્ય ગરીબ લોકો છે જેમને રૂપિયા નહીં ખર્ચવાની લાલચ આપીને તમારી સારવાર થઈ જશે, તમારો રૂપિયો ખર્ચ નથી કરવાનો, આ પ્રકારના પ્રલોભનો આપીને લાવવામાં આવે ને પછી રીતસરનાને ચીરી નાખવામાં આવે। આ મોતનો આંકડો 5 સુધી પહોંચી ચૂક્યો છે અને હજુ પણ એ આંકડો વધી શકે છે। રોજ રોજ એના કારનામાઓ સામે આવી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે માત્ર એક વજીરાણી નામનો ડોક્ટર કે જેણે જે ખેલ કર્યો છે જોઈને તમારા ભવા અદ્દર ચડી જશે। અત્યાર સુધીમાં 422 થી વધારે સર્જરી કરી ચૂક્યો છે। એક દિવસમાં 5 સર્જરી, 100 કરોડથી પણ વધારેનો અત્યાર સુધીમાં ટાર્ગેટ, અને ટાર્ગેટ પૂરો કરવામાં વજીરાણી જેવા કેટલાય ડોક્ટરો એમાં સામેલ હોઈ શકે છે, જેને ભગવાન કહીએ છીએ। કળિયુગના સમયમાં આપણે ડોક્ટરને ભગવાન કહીએ છીએ, જેના ભરોસે આપણે આખું શરીર મૂકી દઈએ છીએ। સામાન્ય તાવ પણ આવે તો પણ એ કોઈ સવાલ નથી પૂછતા જે દર્દી જ્યારે ડોક્ટર પાસે જાય છે તો આટલો આંધળો વિશ્વાસ જેના પર મૂકવામાં આવતો હોય, ડોક્ટર જ્યારે તમારું શરીર ચીરી મારે, તમને બિલકુલ બિનજરૂરી રૂપિયા કમાવાની લાઈમાં તમારા હૃદયની તકલીફ હોય કે ન હોય, તમારા હૃદયને ચીરી નાખે અને આ પ્રકારના ઓપરેશનનો ધાડ ભરમાર બોલાવી દે તો સવાલ ઉઠવા ચોક્કસ છે। સૌથી મોટો સવાલ અહીંયા એ છે ભાવિની કે 7 દિવસ થઈ ગયા છે આ વાતને। 7 દિવસમાં માત્ર એક વજીરાણી પકડાયો છે અને પોલીસ ઇર્દ ગિર્દ ફરે છે, જે દરિયામાં જઈને આતંકીઓને પકડી શકે છે એવી આપણી ગુજરાતની બાહોશ પોલીસ અત્યાર સુધીમાં હોસ્પિટલના સંચાલકોને નથી પકડી શકતી। જે પોલીસ દાવા કરે છે કે અમે મુંબઈ કે મહારાષ્ટ્રમાં જઈને આતંકવાદીઓને, ડ્રગ્સ માફિયાઓને પકડી લઈએ છીએ અને જેના માટે અભિનંદનની વર્ષા રોજ રોજ મંત્રીઓ પોતાના ટ્વિટર અને ફેસબુક પર નાખતા હોય છે, એ રાજ્યના ગૃહ મંત્રાલયથી લઈને તમામ એ નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે। ઉલટાનું એને બચાવવામાં તંત્ર લાગતું હોય તેવું લાગી રહ્યું છે। લગભગ 7 દિવસ થયા। સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે કેમ 7 દિવસ બાદ પણ આ મૃતક લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ સામે નથી આવ્યા? આ જ વસ્તુ બતાવે છે કે ક્યાંક આરોગ્ય વિભાગ અહીંયા ભીનું સંકેલી રહ્યું છે। આ જ વસ્તુ બતાવે છે કે કોઈક તો છે કે જેના આના પર 4 હાથ છે, કોઈક એવો આકા છે કે જે આ લોકોને બચાવી રહ્યો છે, કોઈક એવું મોટું માથું છે કે જે ખ્યાતિના સંચાલકોનો વાળ પણ વાંકો થવા દેવા નથી માંગતો। અને આ બધી જ પ્રક્રિયા, આ આખો ઘટનાક્રમ ગુજરાત જોઈ રહ્યું છે અને એના કરતાં પણ ઉપરવટ જઈને મારે તમને એ કહેવું છે કે લોકોની યાદશક્તિ બહુ જ ઓછી હોય છે ભાવિની, અને એટલા જ માટે આપણને ખબર
છે કે ગઈકાલે જ્યારે 120 થી વધારે નિર્દોષ લોકોના જ્યારે હત્યારા જયેશ પટેલને જ્યારે લોકો રક્ત તુલા કરતા હોય, ફૂલોના હારથી સજાવીને એમને હિંડોળે બેસાડતા હોય અને એના સન્માન કરતા હોય, તો એનાથી વધારે શરમજનક પરિસ્થિતિ શું હોઈ શકે? કદાચ એવું પણ બને કે આવનારા દિવસોમાં આ જ ખ્યાતિના સંચાલકો સરકારના કોઈ મંત્રીઓ કે અધિકારીઓને સાથે બેસીને ફોટા પડાવતા તમને જોવા મળશે. આ એ જ અધિકારીઓ કે જે થોડા દિવસ પછી તમને દૂધે ધોયેલા જોવા મળશે. અને આ બધી જ વસ્તુ આપણે વારંવાર જોતા આવ્યા છીએ, સવાલો કરતા રહ્યા છીએ, પરંતુ હતું એનું એ જ રહેવાનું છે, કારણ કે આ લોકો જાડી ચામડીના છે, એમને કોઈ જ અસર નથી થવાની, આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ મોતનો આંકડો 5 પહોંચ્યો છે, હજુ પણ એ મોતનો આંકડો વધી શકે છે. રોજ એવા કારનામાઓ ખુલે છે, નવા ગામો ખુલે છે, નવા કારનામાઓ સામે આવે છે, પરંતુ એક વસ્તુ બિલકુલ નિશ્ચિત રીતે ચાલી રહી છે, અને એ છે કે તપાસમાં ઢીલ. બીજી વસ્તુ કે એમાં અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ ન પકડી શકાય, આ પ્રકારની ઢીલી નીતિ સરકારની સામે આવી રહી છે. જે મંત્રી સંદેશ ન્યૂઝના ફોનોમાં કહેતા હતા કે કડકમાં કડક કાર્યવાહી કરીશું, ભલે ને મારો કોઈ સગો કેમ ન હોય, એ મંત્રીઓના પણ મોઢા સિવાય ગયા છે, કારણ કે કાર્યવાહી દેખાય છે કે 7 દિવસ પછી પણ જો આરોગ્ય મંત્રાલય એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આપી શકતું હોય તો સવાલ ઉઠવા ચોક્કસ છે. ભાવિની, મનીષ, ક્યાંક ફરી એક ઘટનાનું પુનરાવર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અગાઉ પણ રાજકોટની ઘટના હોય, વડોદરા હોય, મોરબી હોય, તેમાં પણ એક વ્યક્તિને પકડી લેવામાં આવે અને ત્યારબાદ બીજા બધા છૂટી જાય, નાસ્તા ફરતા રહે, અને એક વ્યક્તિ બસ એ જ બતાવવામાં આવે, મીડિયા આગળ હોય કે પછી જ્યારે ઇન્ટરવ્યુ આપવા આવતા જે તે વ્યક્તિઓ હોય એવું કહી દે કે અમે આ વ્યક્તિને પકડી લીધો છે. આ ડોળ છે, કારણ કે ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે, જેની યાદશક્તિ બહુ જ ઓછી નથી થઈ, જે લોકોમાં માનવતા જીવે છે, જેનામાં માયલો જીવે છે, એમને ખબર છે કે જો માસૂમ બાળકોને હત્યા કરનારા લોકો પણ થોડા દિવસોમાં બહાર આવે ને પછી જલસાથી વટ મારીને ફરતા હોય તો આ બિલકુલ સામાન્ય છે. કાયદાની ચુંગાલ, મોંઘાદાટ વકીલો રાખી લો, તગડી ફી આપી દો, પછી શું ફરક પડે છે તમને? એમને ખબર છે કે કાયદામાં ક્યાં છટકબારી છે, એ જાણે છે. એક સામાન્ય માણસ જો ચોરી કે સામાન્ય કોઈ ઘટનામાં એ સંડોવાયેલો હોય, એના પર લાગેલા પાયાવિહોણા પણ આરોપ હોય તો પણ એ મહિનાઓની સજા કાપતો હોય છે, પરંતુ આવા માલે તુજારો છે જેમના માટે કાયદામાં પણ અલગ પ્રાવધાન એ લોકો શોધી કાઢે છે, એ છટકબારીઓ શોધી કાઢે છે, અને એટલા જ માટે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. આરોગ્ય વિભાગમાં ચાલતું આ સ્કેમ માત્ર ખ્યાતિ હોસ્પિટલનું નથી. સંદેશ ન્યૂઝ ડંકાની ચોટ પર કહે છે કે જો આમાં તપાસ કરવામાં આવે તો ગુજરાતના ગામે ગામ ચાલતી હોસ્પિટલોમાં પીએમજે યોજના જે છે એ આયુષ્માન યોજનામાં તમામ હોસ્પિટલોને આયુષ્માન ભવ કહી દેવામાં આવ્યું છે કે જેમાં મોટા ભાગના લોકો માત્ર રૂપિયા કમાવા માટે દર્દીઓના ઓપરેશન કરે છે. આ એક મોટું સ્કેમ છે. ખુદ કેગના રિપોર્ટમાં આ વસ્તુ 1 વર્ષ પહેલા સામે આવી હતી, પરંતુ આરોગ્ય વિભાગ મસ્ત મજાની ચાદર લઈને ઓઢીને સૂઈ ગયું છે, કારણ કે એમને કોઈ જ ફરક નથી પડતો. હોસ્પિટલો કમાય, ડોક્ટરો કમાય, એનાથી કોઈ ફરક નથી પડતો. એમને પોતાના ખિસ્સા ભરાઈ રહ્યા છે, એનાથી મતલબ છે. સામાન્ય માણસને મરવું હોય તો મરે, કારણ કે જો કેગ તમને ગાય વગાડીને કહેતું હોય કે આમાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે, આમાં ક્યાંક રંધાઈ રહ્યું છે, તેમ છતાં પણ તંત્ર માત્ર ને માત્ર આંખ આડા કાન કરતું રહ્યું, અને અત્યારે 5 લોકોની જિંદગી, અત્યારે એમના પરિવારજનો નોંધારા થઈ ગયા. કોઈનો ઘરનો એકનો એક દીકરો છીનવાયો, કોઈના ઘરનો મોભી છીનવાયો, કોઈની માં, કોઈની બહેન કે કોઈનું બાળક છીનવાયું, પરંતુ આ લોકોને કોઈ જ ફરક નથી પડવાનો. ભાવિની, મનીષ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. જે ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે તેને જોતા ખરેખર લાગી રહ્યું છે કે કળિયુગ છે, કોઈને કોઈની નથી પડી.